વાઘોડિયા પારુલ યુનિવર્સિટીની જે અટલ ભવન હોસ્ટેલમાં રહીને બીટેકના 5મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ ગળફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. વાઘોડિયા પારુલ યુનિવર્સિટીની જે અટલ ભવન હોસ્પિટલમાં રહીને બીટેકના 5મા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. હોસ્ટેલ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલ વિભાગને જાણ કરતા હોસ્ટેલ વિભાગ દ્વારા વાઘોડિયા પોલીસને જાણ કરાઈ હતી. હોસ્ટેલ મેનેજમેન્ટે વિદ્યાર્થીના માતા પિતાને જાણ કરતા વિદ્યાર્થીનો પરિવાર વાઘોડિયા પારુલ યુનિવર્સિટીની ભવન હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ કરતા વર્ધન ગોવર્ધનભાઈ પટેલ જે વિદ્યાર્થી નવસારીના ચીખલીનો રહેવાસી છે તેવું પોલીસ તપાસમાં જાણવા મળેલું હતું. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પારુલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. પોલીસ જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતકના પરિવારને મૃતદેહને સોંપવામાં આવશે. વિદ્યાર્થીઓની પૂછપરછ કરી વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર મોલિન વ્યાસ, YNN ન્યૂઝ, વાઘોડિયા. Subscribe now and press the bell icon. Never miss an update.